જય ગૌ માતા, જય દ્વારકાથી, જય શ્રી રામ, જય ભવાની. તો મિત્રો આપણે છીએ જીવદયાનો ઓગળો ગૌશાળા સતરાલા. તમે જોઈ રહ્યા છો કે આ છે આપણા બધા જીવો, તે આપણે અન્ય જીવોની અહીંયા સેવા કરીએ છીએ. તો આપણે તમે જોઈ રહ્યા છો કે એક નીલ ગાય છે, તેમને આપણે શું થયું છે ભાઈ શું જણાવશે. તમારું ગામ મોટા ભાઈ? મોટી કરનાર. શું થયેલું છે નીલ ગાયને? ચોકડીમાં પડી ગઈ હતી. ચોકડીમાં, બરોબર. કેટલા દિવસ છે? બરોબર. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે એક નીલગાયનું બચ્ચું આપણે ચોકડીમાં પડી જવાથી, ને અત્યારે તો પાણી પણ એટલું ઠંડુ હોય છે, હાલત બહુ ખરાબ છે, પણ અહીંયા લઈને આવ્યા છે. તો આપણે બને એટલી એની સારવાર કરવાની છે કે જલ્દીથી ઠીક થઈ જાય. તો લાવી દો મોટા ભાઈ. તો તમે જોઈ રહ્યા છો કે આપણે નીલગાયનું બચ્ચું બચાવીને લઈને આવ્યા છે, પણ આપણે બને એટલી મદદ કરવાની છે તેને બચાવવા માટે. આટલે મૂકી દો, એટલે એને જોડે બેસી આટલે મૂકી દો. તો આ ભાઈશ્રીઓનો ખૂબ ખૂબ આભાર કે તેમનો જીવ બચાવીને ચોકડીઓમાંથી કાઢી અને અહીંયા સુધી લાવ્યા છે. કેમ કે અત્યારે તો કોઈને જોડે સમય પણ નથી, પણ આ ભાઈઓ લાવ્યા છે, તો તેમને ખૂબ ખૂબ આભાર. અને ગૌ માતા તેમના પરિવારને હંમેશા આસ્થા રાખે એવું મેં ગૌ માતાને પ્રાર્થના કરીશું. તો આપણા વિડીયો બસ આ રીતના સેવાના આવતા રહેશે. તો બને એટલો સાથ સહયોગ આપવાનો છે અને બને એટલો શેર કરવાનો છે. આપણી જીવદયા ઓફિશિયલ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.